સુરત શહેરમાંથી ખાદ્ય સુરક્ષાને લગતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। સુરત એસઓજીની ટીમે પાંડેસરા વિસ્તારમાંથી નકલી પનીરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ પાંડેસરાના ભીડભંજન સોસાયટીમાં આવેલા એક કારખાનામાં દરોડો પાડતા આશરે 1400 કિલો શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત લગભગ 3,08,000 રૂપિયા ગણવામાં આવી રહી છે। કાર્યવાહી દરમિયાન પોલીસે મહેશ પૂનાશંકર શર્માની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। આ કાર્યવાહી આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખીને કરવામાં આવી હતી। દરોડા દરમિયાન પનીર બનાવવામાં ઉપયોગમાં લેવાતી પેસ્ચરાઇઝ મશીનરી સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। ફિલહાલ એસઓજી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તમે જોઈ રહ્યા છો આદિત્ય ટાઈમ ન્યૂઝ ચેનલ, ગૌતમ કુમાર બિરાડે સાથે।